નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. ખાસ કરીને આજના વિડીયોમાં આપણે પવન, તાપમાન અને વાદળછાયા વાતાવરણ વિશેની વાત કરવાની છે. પણ સૌપ્રથમ આપણે જણાવી દો કે આજે હોળીનો પર્વ છે, એટલે હોળીના પાવન પર્વની તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથે હું આપને એ પણ જણાવી દઉં કે ગઈકાલે આપણે વિડીયો મૂક્યો હતો કે હોળીનો પવન છે અને હોળીની ઝાડ કઈ દિશામાં જાય જેથી કરીને આપણે નક્કી કરી શકાય કે આવનારું વર્ષ કેવું થશે. એટલે ગઈકાલના વિડીયોની અંદર જે મેં માહિતી આપી હતી એ મુજબ આપણે અનુસરીને આજે તમારા વિસ્તારની અંદર હોળીનો પવન છે એ કઈ દિશામાં હોળીનો ધુમાડો જાય એ ખાસ આજના વિડીયોની અંદર તમારે અમને કોમેન્ટ કરીને જણાવો, જેથી કરીને આવતીકાલે આપણે આવનારા ચોમાસા વિશેની ચર્ચા કરી શકીએ. બીજી જે વાત કરવાની છે પવન, તાપમાન અને વાદળછાયા વાતાવરણની. સામાન્ય રીતે જોવા જઈએ તો જેવી રીતે આપણે ઘણા સમયથી આગાહી આપતા હતા એ મુજબ 9 થી લઈને 13 માર્ચ 2025 દરમિયાન જે હીટવેવનો રાઉન્ડ હતો એ હીટવેવનો રાઉન્ડ પણ જોવા મળ્યો. આજે 13 માર્ચ 2025 છે અને આ જ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર તાપમાન છે એ 35 ડિગ્રી ઉપર જોવા મળ્યું. 35 થી લઈને 37 ડિગ્રી રેન્જમાં તાપમાન હતું, તો અમુક વિસ્તારની અંદર 40-41 ડિગ્રી તાપમાન પણ નોંધાયું છે અને અમુક આઇસોલેટેડ એરિયા હતા, સીમિત વિસ્તારો એવા હતા કે જ્યાં તાપમાન 42 ડિગ્રીએ પણ પહોંચ્યું છે. ખૂબ ઊંચું તાપમાન અને હીટવેવનો રાઉન્ડ છે એ આ જ દિવસ સુધી આપણે ચાલ્યો, એટલે કે આજે 13 તારીખ સુધી ચાલ્યો અને હવે આવતીકાલથી આ હીટવેવનો રાઉન્ડ પૂરો થાય છે. હીટવેવનો રાઉન્ડ પૂરો થાય છે છતાં પણ એકદમ કંઈ તાપમાન ઘટવાનું નથી કે એકદમ ઠંડક જેવો માહોલ જોવા નહીં મળે. પણ હા, એક ચોક્કસથી છે કે અત્યાર સુધી જે તાપમાન હતું એમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો હવે ધીમે ધીમે થઈ જશે. એટલે આવતીકાલે જે ઘટાડો થશે એ પણ 1 ડિગ્રીનો થશે. એના પછીના દિવસે એટલે કે 15 તારીખે જે ઘટાડો થશે એમાં ફરીથી 1 ડિગ્રીનો ઘટાડો થશે. એટલે 2 થી 3 દિવસની અંદર 2 થી 3 ડિગ્રી તાપમાનની અંદર હવે આપણે ઘટાડો નોંધાશે. ખાસ કરીને જોવા જઈએ તો જે 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાનું છે એમાં જે વિસ્તારોની અંદર તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું ત્યાં 37, 38, 39 થઈ જશે. જે વિસ્તારોની અંદર તાપમાન છે 38 ડિગ્રી હતું ત્યાં 35 થી 36 ડિગ્રી તાપમાન થઈ જશે. એમ ઓલ ઓવર જે વિસ્તારની અંદર જેટલું તાપમાન હતું એમાંથી 2 થી 3 ડિગ્રીનો ઘટાડો છે એ હવે આપણે આવતીકાલથી ધીમે ધીમે નોંધાશે. આ તાપમાન છે એ સરેરાશ લગભગ આપણે 21 ને 22 તારીખ સુધી આ ઘટેલું તાપમાન રહેશે. જોકે ઘટેલું તાપમાન રહેશે છતાં પણ 35 ડિગ્રી તાપમાન કરતા તો વધારે હશે. એટલે જે હીટવેવનો રાઉન્ડ હતો એમાંથી આપણે આંશિક રાહત મળી રહી છે, પણ કોઈ મોટો તાપમાનની અંદર ફેરફાર નથી થવાનો કે મોટો ઘટાડો નથી થવાનો, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. બીજી વાત કરવાની છે પવનની. વાદળછાયા વાતાવરણની વાત કરીએ પહેલા પવન વિશે માહિતી આપી દઉં. આમ તો જેવી રીતે તાપમાનમાં વધારો થયો હતો એવી રીતે પવનની જે ઝડપ હતી એમાં પણ થોડોક વધારો નોંધાયો હતો. લગભગ 18 થી લઈને 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અલગ અલગ વિસ્તારોની અંદર પવનો પણ જોવા મળ્યા છે. આ પવનની સ્પીડ છે આજે 13 તારીખ સુધી પણ આપણે કન્ટિન્યુ જોવા મળી. જો કે આવતીકાલે 14 તારીખે પવનની સ્પીડમાં ઘટાડો થશે, પણ આવતીકાલે 14 તારીખે સામાન્ય ઘટાડો થશે. ખરેખર સારો એવો ઘટાડો જે કહી શકાય 15 માર્ચ 2025 થી થશે. એટલે 15 માર્ચ 2025 થી લઈ અને 21 તારીખ સુધી પવનની સ્પીડ પણ નોર્મલ નજીક આવી જશે. અને પવનની સ્પીડ નોર્મલ નજીક આવશે એટલે લગભગ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે થઈ જશે. એટલે અત્યાર સુધી જે 18 થી 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવન હતો એ હવે 10 થી લઈને 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ જશે. એટલે પવનમાં પણ હવે 1 થી 2 દિવસની અંદર ઘટાડો નોંધાશે, તાપમાનમાં પણ ઘટાડો નોંધાશે. એટલે પવન અને તાપમાનમાં ઘટાડો નોંધાશે અને આ ઘટાડો છે 21 માર્ચ 2025 સુધી કન્ટિન્યુ રહેશે. જોકે માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં પણ એક હીટવેવનો રાઉન્ડ આપણે ચોક્કસથી જોવા મળે તેવી શક્યતાઓ છે. એ સાથે હવે લગભગ 15 તારીખથી 14 તારીખ બાદ આવતીકાલે 14 તારીખ છે ને 15 તારીખથી રાજ્યના અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થવાનું ચાલુ થશે. એટલે એક પ્રકારે હવામાનમાં પલટો પણ નોંધાશે અને અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે. જોકે રાજ્ય ખૂબ મોટું છે એટલે ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ નહીં હોય, પણ લગભગ એવું કહી શકાય કે 40 થી 45% રાજ્યના એવા વિસ્તારો હશે કે ત્યાં વાદળ હશે. હવે અમુક જગ્યાએ છૂટાછવાયા સામાન્ય વાદળ હશે, તો અમુક વિસ્તાર જે 40%માં વાદળછાયું વાતાવરણ થવાનું છે એમાં કદાચ બની શકે કે 20% એવા વિસ્તાર હોય કે એકદમ સામાન્ય વાદળ હોય, 10%ની અંદર સામાન્ય કરતા વધારે વાદળ જોવા મળે અને 10%ની અંદર અતિ ઘાટા વાદળ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે વાદળછાયું વાતાવરણ પણ થશે. ખાસ કરીને જે વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થશે ત્યાં ગરમી, ઉકળાટ અને બફારામાં પણ વધારો થઈ શકે છે. ઓલ ઓવર જોવા જઈએ તો ઉનાળો ચાલુ છે એટલે ગરમી ઉકળાટ છે એ સ્વાભાવિક રીતે રહેવાનું છે અને આ ગરમી ઉકળાટ છે હજી આપણે ચોમાસા સુધી હવે આપણે કન્ટિન્યુ અને સહન પણ કરવાનું છે. એટલે ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે
ગરમી, તાપમાન, પવન અને વાદળછાયા વાતાવરણ વિશેની જે માહિતી હતી આપવાનો પ્રયત્ન કર્યો. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે, પણ શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ જે હોળીનો જે ધુમાડો છે, હોળીની ઝાડ છે, એ તમારા ગામમાં કઈ દિશાની અંદર જાય એ ચોક્કસથી અમને કોમેન્ટ કરીને જણાવજો. રજા આપશો. ધન્યવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા